નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા 23 જાન્યુઆરીના રોજ વડોદરાના મિલન પાર્ટી હોલ ખાતે પ્રિન્સિપાલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। કૌશલ્ય વૃદ્ધિ માટે શાળાના નેતાઓની ભૂમિકા તૈયાર કરવી। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા શ્રી મહેશ પાંડે અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અનિલ બિસેન, આઈટીએમ ગ્રુપના માર્કેટિંગ હેડ શ્રી ધરમવીર ધીર અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના માર્કેટિંગ અને એડમિશન હેડ શ્રી કનૈયા અગ્રવાલ આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોએ આ વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં 250 પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રિન્સિપાલ મીટનો મુખ્ય હેતુ શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોને કૌશલ્ય શિક્ષણ પ્રતિ વિદ્યાર્થીને પ્રેરણા આપવા માટે રાખવામાં આવ્યો હતો। હમણાંના યુગના વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરતા થયા છે, જેનાથી તેમનો શારીરિક અને કૌશલ્યનો વિકાસ થતો નથી। પ્રિન્સિપાલ મીટથી પ્રિન્સિપાલ અને શિક્ષકને વિદ્યાર્થીઓને કૌશલ્ય જ્ઞાન મળે અને પોતાની કૌશલ્ય વધારે એના માટે આ પ્રિન્સિપાલ મીટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। I will continue with the introduction of Professor Dr. Anil Bisen, sir, Provost. એટલે સસલો તો જીતેલો તો ફોર્મમાં હતો। આપણું દોડીને પહોંચી જવું છે ને, નદી આવતી હોય, નાળું આવતું હોય, એ બધું પર્વત હોય, એટલે સસલો દોડતો આવ્યો। The same thing is into the higher education. Today, આજ રોજ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા શહેરના પ્રિન્સિપાલ્સ મીટ રાખવામાં આવી છે, જેના મુખ્ય અમારા અતિથિ હતા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રી મહેશ પાંડે। અને આનું આપણું મેઇન ઉદ્દેશ એ હતો કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે વોકેશનલ સ્ટડીઝ આવ્યું છે, ઓકે, સ્કિલ બેઝ જે સ્ટડીઝ છે, તો એને આપણે કેવી રીતના એન્હાન્સમેન્ટ કરી શકાય। સો એના ઉપર અમારા જે મુખ્ય વક્તા હતા એ ડૉક્ટર અનિલ બિસન, જે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ હતા, તો એમને ઘણું બધું એના ઉપર અલગ અલગ ટ્રીટ કર્યું છે, ઘણી બધી વસ્તુ એમને શીખવાડી છે, ઘણી બધી ટેકનિક શીખવાડી છે પ્રિન્સિપાલ્સને, જે એમને ઘણી બધી સ્ટુડન્ટ્સ માટે ઉપયોગ થઈ શકે છે। હા, મારું નામ અમિત ચૌહાણ છે। હું અહીંયા એઝ અ ડેપ્યુટી મેનેજર એડમિશન્સ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં